ચાલો આજે આપણે અહીંયા તમને અલગ અલગ રંગમાં અલગ અલગ આકારો જોવા મળે. હવે આ આકારોની મદદથી સૌ પ્રથમ આપણે આની મદદથી આપણે ઘણી ગેમ રમી શકીએ, બરાબર, ઘણું શીખી શકીએ. પણ પહેલા આપણે શું શીખવાનું છે ખબર છે? કોઈ ચિત્ર બનાવવાનું છે. તો સૌથી પહેલા હું એક ચિત્ર બનાવું, પછી આપણે બધા વારા ફરતી એક એક ચિત્ર બનાવશું. બનાવશું ને હિરલ? બનાવશું ને? બનાવશું ને? ચલો હું પહેલા એક ચિત્ર બનાવું, બરાબર? જો શું બનાવ્યું કયો? બસ માણસ. વાહ! તો આ માણસ બનાવ્યો છે, તો આનું મોઢું ક્યાં છે બતાવો. સરસ, આ એનું મોઢું છે. ચલો તો એના કાન ક્યાં છે? વાહ! અને હાથ, પગ, પેટ, ટોપી. વાહ! જો મેં આમાંથી જ બનાવ્યું ને, આમાંથી જ બનાવ્યું ને, આમાંથી કોઈ પણ ચિત્ર બનાવી શકાય. ખ્યાલ આવ્યો? આ રીતે તમારે એક એક ચિત્ર બનાવવાનું છે. તો સૌ પ્રથમ આપણે આદિયાને કહીશું કે એક ચિત્ર બનાવશે. આમાંથી જે કલર વાપરવો હોય આમ થશે. આદિયા ચાલો. હા તું ના, તો તું બનાવ, પછી બનાવશે ઓમદેવ. તને જેવું આવડે ને એવું ચિત્ર બનાવ. થોડોક નજીક આવી જાય. આદિયા બનાવે ને, આ બાજુ આવી જાય એટલે આદિયા બનાવે ને. ચાલ આદિયા એક ચિત્ર બનાવ, જેવું આવડે એવું બનાવાય. તને થાવશે અહીંયા બનાવ. ચાલો હા, એવું નહીં, માણસ જ ગમે તે તો મૂકીશ ને એટલે બનશે. તું મૂકી દઈશ ને એટલે બની જશે. હા આ પગ બન્યો કૂતરાનો પંજો. કૂતરાનો પંજો બન્યો. શું બન્યું? કૂતરાનો પંજો. શું છે? કૂતરાનો પંજો. ચલો હવે આને બનાવીએ તો આ રીતે પણ બનાવાય. જો આને ટેડી બિયર બનાવ્યું. જો મિકી માઉસ નું આવે ને એવું, મિકી માઉસ નું ટેડી બિયર આવે છે ને, મિકી માઉસ એ બનાવ્યું. જો મિકી માઉસ બનાય. આના બને, તમે બનાવો તો ગમે તે બની જાય. આપણે શું કરશું? બીજી પ્રવૃત્તિ આની શું કરી શકાય? તો પેટર્ન. શું કરી શકાય? તો સૌથી પહેલા હું પેટર્ન બનાવીશ, એ તમારે જોવાની, પછી તમારે બનાવવાની. જોજો હો. ચાલો આ શું બનાવ્યું મેં? આ શું બનાવ્યું? પેટર્ન. જો તમે આમાં શું જોવા મળે છે? પહેલા લાલ ગોળ, બરાબર, એક ચતુષ્કોણ પીળું, પાછું લાલ ગોળ, એક પીળું ચતુષ્કોણ, લાલ ગોળ, પીળું ચતુષ્કોણ, પાછું લાલ ગોળ. હવે શું મૂકશું? અહીંયા શું મૂકશું? મૂકો આમાંથી, અહીંયા મૂકો. શું મૂકશું? સરસ, વેરી ગુડ, તાલી પાડજો. આ પેટર્ન બનાવી. શું બનાવ્યું? ચાલો હવે આનાથી થોડી ખાડ બનાવીએ, બીજી પેટર્ન. સમજો, બીજી થોડી ખાડ પેટર્ન બનશે હવે. ચાલો ચાલો કોઈ કહેશે હવે આના પછી મારે શું મૂકવું પડશે? આના પછી શું? ખોટું. ચાલો તું આ બતાવ, હાલ શું મૂકવું પડશે એના પછી? તો મોટું ગોળ છે, તો નાનું ગોળ છે ને મોટું છે. હા નાનું ગોળ. ચાલો હવે આના પછી શું આવશે આસમાં? વાહ વેરી ગુડ ઓમદેવ. ચાલો આના પછી શું આવશે? મૂક. ચાલો વાહ વેરી ગુડ. ચાલ શું આવશે આના પછી? ગીતેશ. વાહ વાહ, ગીતેશ માટે તાલી પાડી દો. ગીતેશ ના. આ શું બનાવ્યું આપણે? આ પેટર્ન બની ગયું. શું બન્યું? આને પેટર્ન કહેવાય. આ પેટર્ન આપણને આવડવી જોઈએ. ચલો હવે હું એક પેટર્ન શરૂ કરીશ, પછી તમે બધા એક એક મૂકી અને પેટર્ન પૂરી કરવાની. ખ્યાલ આવ્યો? હું રાઉન્ડ પેટર્ન બનાવું છું. કઈ? ચલો હું આ રાઉન્ડમાં પેટર્ન બનાવીશ, તો તમારે એ પેટર્ન પૂરી કરવાની. ચલો હવે આના પછી શું આવશે? વિચારો તમે. પહેલા મેં શું મૂક્યું, પછી શું આવે? જેને આવડતું હોય ને અહીંયા લઈને મૂકશે. ચલો આના પછી શું આવશે? જેને આવડે એ મૂકો. સરસ, વેરી ગુડ, તાળી પાડી દો. ચલો હવે આના પછી શું આવશે? હું મૂકું. ચલો આના પછી હું મૂકું છું. ચલો આના પછી ઓમદેવ. ચાલો ઓમદેવ વિચારો શું આવશે? આ પેટર્નમાં આગળ શું આવશે ઓમદેવ? એવું તો ક્યાંય મૂક્યું જ નથી મેં. અહીંયાથી વિચારો, અહીંયાથી પહેલાથી વિચારો તો અહીંયા ખબર પડશે શું મૂકવું હોય. જો જો હા તું મૂકો, જેને આવડે મૂકો. સરસ, ચલો આસમા માટે તાળી પાડી દો. ચલો હવે કોણ મૂકશે? હા માયા. માયા સરસ, વેરી ગુડ. અહીંયા જ રાખ દેવ. ચલો હવે હું મૂકું છું, પછી આગળ તમે મૂકજો, બરાબર? ચલો હવે આગળ જેને આવડતું હોય મૂકો. ચલો ખોટું, પીળાની જોડે પીળો કોઈ દિવસ કલર ના આવે. ચલો માયા તારો વાળું. હા અરે વાહ ગીતેશ, સરસ સરસ. ગીતેશ માટે તાળી પાડી દો. ચલો હવે ઓમદેવ. આના પછી શું આવશે? આ પેટર્નમાં આના પછી શું આવશે? વાહ, ચલો ઓમદેવ માટે તાળી પાડી દો. સરસ, વેરી ગુડ. ચલો હવે હું મૂકું. હે
ચાલો માયા, વાહ વાહ, અહીંયા નહીં, અહીંયા મૂકવાનું, માયા, વાહ વાહ વાહ. ચાલો આના પછી, વાહ વાહ વાહ, અહીંયા લાઈનમાં, સરસ સરસ. ચાલો હવે મારો વારો, બરાબર ને? હા, ચાલો શું આવશે? વાહ વાહ, ગીતેશ ગીતેશ, સરસ. ચાલો એક બાકી છે, સરસ. ચાલો તારી બધા પેટર્ન પૂરી આખી લઈ લે. પેટર્ન પૂરી થઈ ગઈ. જો હું સમજાવું તમને, અહીંયાથી ચાલ નજીકથી લે દેવ. અહીંયા પહેલા આપણે શું મૂક્યું હતું? યલો કલરનું રાઉન્ડ ગોળ, પછી લાલ આવ્યું, પછી વાદળી ગોળ આવ્યું. હવે આ ત્રણ કલર અહીંયા જો વારાફરતી રિપીટેશન થાય છે. પીળો લાલ વાદળી, 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 પીળો લાલ વાદળી. આમાં ફરક શું છે? આકાર જોવાના છે. ચાલો પહેલા પીળું આ મૂક્યું તો આની જોડે લાલ કલરનું આ આવે, પછી યલો કલરનું ત્રિકોણ આવે. મેં અહીંયા ષટકોણ મૂક્યો તો પીળા પછી લાલ કલરનું શું આવે? ષટકોણ, પછી વાદળી કલરનું ષટકોણ. ખ્યાલ આવ્યો? એ રીતે ક્રમમાં આ પેટર્ન પૂરી થાય છે. ખ્યાલ આવી ગયો પેટર્ન? ચલો સ્ટોપ કરો, ચાલુ કરો. ચલો અહીંયા જોજો ધ્યાનથી, પછી તમારે ગોઠવવાની છે. ચલો હવે ઓમદેવ તમારો વારો. આ પેટર્નને આગળ વધારો. સરસ. ચલો એ પેટર્નને હવે આગળ વધારશે. વાહ વાહ. ચલો આને આગળ વધારશો. કોણ વધારશે આગળ? હું વધારું. ચલો ઉભા ઉભા રહી સામે. અરે લાલ પછી કયો કલર આવે? હે ગીત્યા, લાલ પછી કયો કલર આવે? છે જ નહીં. ચલો યલો કલર નું આવે, બરાબર? પીળા કલર નું રાઉન્ડ. ચલો હવે ચલો હવે આગળ શું આવશે? આગળ જોતો નથી? આવું ક્યાં બે જોડે આવ્યા છે? આવા બે જોડે છે નથી. તો કલર જુઓ, કલર ધ્યાન રાખો. કલર એ ના આવે યલો. તમે અહીંયા જુઓ કલર, પછી નાનું છે. જો માએ મૂક્યું. ચાલો આના પછી શું આવે? કલર જુઓ, લાઈનમાં કલર જુઓ, કલર જુઓ લાઈનમાં. વાદળી પછી કયો કલર આવે? જો ચાલો રાખો. નથી ને? પીળા કલરમાં જોડ નથી, આપણે રાખી દઈએ. સરસ. ચાલો એના પછી કોણ મૂકશે? સરસ, વેરી ગુડ. નજીક લઈ દેવ. ચાલો આના પછી. સરસ, વેરી ગુડ. લાઈનમાં રાખો, સીધું કેમ ફેરવી નાખો? ચાલો આના પછી. સરસ, વેરી ગુડ. ચાલો હવે આગળ પેટર્નમાં શું આવશે? નાનું નામ જ મોટું મૂકી દો, હાલશે. ચાલો સરસ, વાંધો નહીં. આ પેટર્નમાં ખબર પડી? જો મેં પેલા રેડ કલર ધ્યાન રાખવાનો, કલર કોડ. રેડ, લાલ છે, વાદળી છે, પીળો છે, પછી લાલ વાદળી પીળો, લાલ વાદળી પીળો. કલર બદલાવો જોઈએ નહીં. અને આપણે શું આવે? ત્રિકોણ ગોળ, ત્રિકોણ ગોળ, ત્રિકોણ ગોળ. આ રીતે આ પેટર્ન કહેવાય. શું કહેવાય? ચાલો પેટર્ન આવડી ગઈ. સરસ, તાળી પાડી દો બધા. હાલો આનો આવી જાય. ચાલો હવે અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા તમારી સામે એક ટ્રે છે. શું છે? ટ્રે. આ ટ્રેની અંદર આપણે કોઈને ચા પીવડાવવા જવાનું નથી, પણ આ ટ્રેમાં શું કરવાનું છે ખબર છે? આપણી સામે જે આ આકારો પડે છે ને, એ આમાં ગોઠવવાના છે. શું કરવાનું છે? ગોઠવવાના છે. તો તમે આમાંથી કોઈ પણ એક આકાર લઈ શકો છો, પણ આ આખું ષટકોણ છે ને પૂરાઈ જવું જોઈએ, આમાં જગ્યા રહેવી જોઈએ ને, એ રીતે આની અંદર ગોઠવવાના છે. તો સૌપ્રથમ કોણ ગોઠવવાનો પ્રયત્ન કરશે? ચલો કોણ? આદિયા. ચલો આમાં ગોઠવવાના, પણ અહીંયા જગ્યા રહેવી જોઈએ. થોડુંક નજીકથી લઈ દેવા, ગોઠવે ને એટલે. ચલો હવે આની અંદર એક જ આકાર ગોઠવો. હા બસ. હવે જો કેવી રીતે બધી ગેમ ફરી બનાવવા થાય તો આપણને ખબર પડે. આમ જે રાખું છું કેવી રીતે તમે કામ બાજુ રાખું છું. પછી મોટું શોધો છે, મોટું નથી. તો હવે બે ત્રિકોણ શોધી લો. ના મળે તો ચલો મળી ગયું. ચલો બે ત્રિકોણ આમ જોઈન્ટ કરી દઈએ તો એના જેવો આકાર આના જેવો થઈ ગયો ને. ચલો હવે અહીંયા જગ્યા છે એ કેવી છે? જો ષટકોણ જેવી છે, તો આપણે એક ષટકોણ અહીંયા ગોઠવી દઈએ. હા, તો એવી રીતે બધી બાજુ એક ષટકોણ ગોઠવાઈ જશે. આમ ગોઠવાઈ જશે હે ને? ચલો ગોઠવી દઈએ. તો હવે અહીંયા પણ વચ્ચે જો એક ષટકોણ ગોઠવાય એવી જગ્યા છે, તો આપણે એને ધીમે ધીમે એક ષટકોણ ગોઠવી દઈએ. એક ષટકોણ અહીંયા આવી જશે. આવી ગયો ને? ચલો એવી રીતે એક ષટકોણ અહીંયા આવી ગયો ને. તો અહીંયા શું આવશે? ષટકોણ. આ ષટકોણ આપણે અહીંયા
જો હમણાં ભરીશું નતું ભરી ને હવે જો આ જલ્દી જલ્દી હવે આ જો નજીકથી એકદમ જો નજીક કોઈ જગ્યા છે ક્યાંય નથી ને તારે ગોપાઈ ગયો આ છે આ તારે એવી રીતે કરવાની છે કે આમાં છે પણ જગ્યા એવી છે તો આ જગ્યા છે આમાં જગ્યા હતી ને આમાં છે હા બસ તારી પાડી જાઓ જાવી